ધંધુકાની કેકાણી કોલેજ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી અંગે રિયલ ટાઈમ રિહર્સલ. ધંધુકા ખાતે આવેલી કેકાણી કોલેજમાં જિલ્લા કક્ષાની ઉજવણી માટે રિયલ ટાઈમ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું. આ રિહર્સલમાં પ્રજાસત્તાક પર્વના સમારોહની તૈયારીઓ અને વિવિધ કાર્યક્રમોની કવાયત કરવામાં આવી. આ રિહર્સલના મુખ્ય અતિથિ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા હતા. આ રિહર્સલમાં પ્રજાસત્તાક પર્વના દિવસે યોજાનારા કાર્યક્રમો, પરેડ, સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને અન્ય પ્રવૃત્તિઓની પૂર્ણ કવાયત કરવામાં આવી. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક અધિકારીઓએ આ રિહર્સલમાં ભાગ લઈને તેના આયોજનને સાર્થક બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. શ્રીમતી ભાનુબેન બાબરિયાએ આ રિહર્સલ દરમિયાન ઉત્સાહભરી શરૂઆત કરી અને જણાવ્યું કે પ્રજાસત્તાક પર્વ આપણા દેશના માટે ગૌરવનો દિવસ છે અને તેની ઉજવણીમાં દરેક નાગરિકનો મહત્વપૂર્ણ યોગદાન છે. તેમણે ઉમેર્યું કે આ સમારોહ દ્વારા આપણી સંસ્કૃતિ અને પરંપરાનું દર્શન થાય છે અને યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવની ભાવના જાગી જાય છે. આ રિહર્સલ દરમિયાન વિદ્યાર્થીઓએ તેમની કલા અને પ્રતિભાના પ્રદર્શન કરીને તમામને મંત્રમુગ્ધ કર્યા. વિશ્વાસ અપાવ્યો કે મુખ્ય કાર્યક્રમ દિવસે પણ પ્રજાસત્તાક પર્વનું આયોજન ઔપચારિક રીતે થશે.